ભાઈ તું એને મૂકતો હોય પેલા ને કઈ હજી વાર છે હવે ઘરમાં પહોંચી ગયો હવે ના તો વાંધો નહીં તારો ગગલો મને તો નથી લાગતો આજ ભારે આકરા પાણી છે આજ તો હાલ બે ભાઈ આપણે જઈએ અરે એની વહુના આણા તેડી આવી પણ સાંભળ હા ભાઈ અજમલ રાજા પાપી પેટે વાંચ્યા છે અરે હા ભાઈ માટે સીધા માર્ગે નહીં આપણે બે ભાઈ કેડીના માર્ગે જઈએ વીરા ભલે ભલે ભાઈ એ તો પણ મને પણ જાણ છે તો હાલ મારો ભાઈ આપણે ગગાની વહુના આણા તેડી આવી ભાઈ ભલે ભાઈ હે આણુલિયા તેડવા હાલ્યા રો મારી ભાઈ આણુલિયા તેડવા હાલ્યા રે આણુલિયા તેડવા હાલ્યા રો મારી ભાઈ આણુલિયા તેડવા હાલ્યા રે હે વાયુને ગામડે હાલ્યા રો મારી ભાઈ હે વાયુને ગામડે હાલ્યા રે હે વાયુને ગામડે હાલ્યા રો મારી ભાઈ હે વાયુને ગામડે હાલ્યા રે સામેથી મળ્યા અજમલ રાજા સુકન અવળા ખાયા રે સામેથી મળ્યા અજમલ રાજા સુકન અવળા ખાયા રે વાગડની વાટે રે સુંદરી મને સાંભળે છે હા દાદા હા મારો વાગડ એ હાલી હાલી રે વાગડની વાટે સુંદરી મને સાંભળે છે નથી નથી રે દેવાની ગાડી ભાડું આ સુંદરી મને સાંભળે છે મારા પગ કેરા કદલાયાલો આ વાગડ મને સાંભળે છે હા વાગડ હા અરે ભાઈ બોલ બોલ વીરા સામેથી રાજની સવારી આવતી હોય એવું જણાઈ રહ્યું છે ભાઈ એવું તો મને લાગી રહ્યું છે ભાઈ માટે આપણે વાત કરી હતી એમ મહારાજા અજમલ પાપી પેટે વાંચ્યા છે ભાઈ હા ભાઈ વાંચ્યા છે વાંચ્યાના સુકન લઈને જવાય નહીં ભાઈ હા વીરા વાંચ્યાના સુકન લઈને જઈએ તો આપણો ગગો પણ વાંચ્યો રે ભાઈ વાંચ્યો રે વીરા માટે હાલ તને કહું છું કે આ ઝાડનો ઓઠો લઈને અવરો ફરીને ઉભો રહી જા મારા ભાઈ ભલે ભાઈ અરે વાલા પ્રધાન જી મહારાજા આપણે આ નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા અને આ રાયકા ભાઈ ક્યાંક નવા કેપડા પહેરીને જતા હોય એવું આપણને લાગી રહ્યું હતું અને આપણી અસવારી જોઈ તે ઝાડનો ઓઠું લઈને કેમ ઊભા રહી ગયા તો તમે જલ્દીથી જાઓ અને તેમની તમે ખાતરી કરી આવો ઈ કેમ અવળું ફરીને આપણાને ભારી ઊભા રહી ગયા છે હા રાજા અરે રાયકા ભાઈઓ જી પ્રધાનજી અમને ને મહારાજાને ભારી શા માટે જારાનો ઓઠો લઈને ઊભા છો કાઈ નહીં પ્રધાનજી અમે બે ભાઈ ઊભા ઊભા વિચાર કરી છે કે અમારી કાંક ચીજ વસ્તુ અમે બે ભાઈ ઘરે ભૂલી ગઈ એવું લાગી રહ્યું છે ભાઈ શું ઘર ભૂલીને આવ્યા છો એ હાથ કેરી લાકડી ભૂલ્યા પ્રધાન ભાઈ હાથ કેરી લાકડી ભૂલ્યા રે હાથ કેરી લાકડી હાથ નો ભાર ભાઈ હાથ કેરી લાકડી હાથ રે હાથ કેરી પાકડી ભૂલ્યા રે મારી ભાઈ હાથ કેરી લાકડી ભૂલ્યા રે હાથ કેરી પાકડી માથે રો ભારી ભાઈ હાથ કેરી પાકડી માથે રે અરે
રાયકા ભાઈઓ બધું તમારી સાથે છે તો શા માટે જૂઠું બોલો છો? અરે વીરા પ્રધાન, જો આજ સાચું અને સત્ય કહેશું તો આપના મહારાજાને દુઃખ તો નહીં લાગે ને ભાઈ? પૂછા કરતા હો. ભલે ભાઈ પૂછીને આવો. અરે રાજન, રાયકા ભાઈઓ એમ કહે છે કે સાચું અને સત્ય કહેશો તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? નહીં નહીં પ્રધાનજી, સત્ય બોલવામાં કોઈને ખોટું લાગતું જ નથી. રાજા હોય કે રૈયત હોય, સત્ય બોલવામાં કોઈને ખોટું લાગે જ નહીં. તેમને કહો કે જો કદાચ તમે જો સાચું બોલશો તો તમને રાજમાંથી મોં માગ્યું ઇનામ આપવામાં આવશે, નહીતર તેમને કહો તમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરની સોગંદ છે. જી મહારાજ. અરે રાયકા ભાઈઓ, અરે હા પ્રધાનજી, જો જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરની સોગંદ છે અને સત્ય કહેશો તો તમને રાજમાંથી ઇનામ મળશે. અરે ભાઈ, મહારાજા તો આપણને કાળિયા ઠાકરની સોગંદ દીધી વીરા. કાળિયા ઠાકરની સોગંદ ખવાય નહીં. કાળિયો ઠાકર તો આપણને પ્રાણથી પ્યારો ભાઈ. માટે આજે રજવાડું હોય તો રજવાડું, પણ જે સત્ય હકીકત છે હાલ સામે હાલીને કહી દી મારો ભાઈ. તો પ્રથમ તો પોકરણગઢ નરેશ મહારાજ અજમલ આપના ચરણોમાં રૈયતના નમન છે મહારાજ, રૈયતના નમન છે. અરે મહારાજા, આપ જેવા મહારાજા સામે બોલતા મારા મુખ ન ઉઘડે મહારાજ, પણ તમે અમારા કાળિયા ઠાકરની ઈષ્ટ દેવની સોગંદ દીધી મહારાજ, અને તમે આજ બોલાવો છો તો આજ રબારી કહે તમે પણ સાંભળો મહારાજ. અરે કહો રાયકા ભાઈ. આજ અમે તો અમારા ગગલાની વહુના આણા તેડવા જઈ રહ્યા હતા મહારાજ. અરે હા હા, પણ અરસ પરસ એવી વાતો થાય છે મહારાજ શું એવી વાતો થાય છે? કે આપણા મહારાજા અજમલ પાપી પેટે વાંજિયા છે મહારાજ, પાપી પેટે વાંજિયા છે. અને વાંજિયાના સુકન લઈને જવાય નહીં મહારાજ. વાંજિયાના સુકન લઈને જઈએ તો કદાચ મારો ગગો પણ વાંજિયો રે મહારાજ. આજ એટલું જ નહીં, પણ તમે એટલો ઊંડો વિચાર કરીને જુઓ મહારાજ કે કાલ હવારે બારે મેઘ ખાંગા થયા, ખૂબ જ સારો ધરતીની ઉપર વરસાદ થયો મહારાજ. અને ખેડૂત ભાઈઓ એમના બળદ લઈને વાવણી હાંકવા જતા હતા મહારાજ. એમાં આપની રાજની સવારી સામે મળે છે મહારાજ, અને આપના સુકન લઈને એ ખેડૂત ભાઈઓ વાવણી કરવા જાય મહારાજ. અને આજ 15 દિવસના વાણા વાઈ ગયા મહારાજ, હજી સુધી અન્નનો એકેય દાણો ઉગ્યો નથી. અને એનો એકમાત્ર જો કારણ હોય તો તમે છો મહારાજ, કારણ કે તમે પાપી પેટે વાંજ્યા છો મહારાજ, પાપી પેટે વાંજ્યા છો. એટલું જ નહીં મારા મહારાજા, પણ આજ રબારી ભાઈઓ તો ત્યાં લગીને કહે છે કે તમે મારી રાજમાતા મિનલ દે કોક દિયા મેન મેડીને જરૂખે બેઠા હો ત્યારે કોક દિવસ નીચે મીટ તો માંડીને જોજો મહારાજ. એક વારવા વારી વડારણ એ પણ તમને જોઈને લાજના ઘૂંઘટા તાણી જાય મહારાજ. તો ત્યાંથી દીકરીઓ બાપની લાજો કાઢે ત્યાં ધરતી રાહતાળ જાય મહારાજ, ધરતી રાહતાળ જાય. અને આજ અમે તો એટલા સુધી તમને કહેશું મહારાજ કે આપણા પોકરણગઢની અંદર જઈ અને ગૌશાળાની અંદર તમે કોક દી ગવત્રી નિરણ તો નિરજો મહારાજ. એ અબોલ જીવ પણ જાણે છે કે વાંજિયાના હાથનું ખવાય નહીં, એ પણ આપણા હાથનું અનાજ ખાશે નહીં મહારાજ. એને પણ ખબર છે કે કદાચ વાંજિયાના હાથનું ખવાઈ જાય તો સાંજ સુધી અન્નનો એકેય દાણો મળતો નથી મહારાજ, સાંજ સુધી અન્નનો એકેય દાણો મળતો નથી. શું કદાચ મારી રૈયતને આ જાણ નહીં હોય કે મારા આંગણિયાની અંદર તો 3 બાળાયું સૂરજને ઝાંખી પાડે એવી મારા આંગણિયાની અંદર રમી રહી છે. તેમને કદાચ જાણ નહીં હોય. હે રાયકા ભાઈ, અરે મહારાજ, આજ રાજને કહે ને તમે સાંભળો વાલા. ભલે અંદાતા. રાજન કહું ને રૈયત તમે સાંભળજો મારી વાત. અરે હા મહારાજા.
દરબારની અંદર ત્રણ ત્રણ બાળાઓ રમી રહી છે છતાં કેમ કરીને હું વાંચ્યો કહેવાય છે. અરે મહારાજા, કદાચ નાના મોઢે મોટી વાત થાય તો માફ કરજો મહારાજ. આજ આ રબારી ભાઈઓ પણ જાણે છે મહારાજ કે જોગ માયાને ઝાંખી કરે એવા ત્રણ ત્રણ કુંવરી બાપણા રંગ મહેલની અંદર રમી રહ્યા છે મહારાજ. પણ કોક દિવસ તમારા અંદરની હૈયે હાથ મૂકી અને એટલો ઊંડો વિચાર કરીને જોજો મહારાજ કે તમારા મન મંદિરની અંદર યાઈ ભગવતી હિંગરાજ નો દીવો બરે છે મહારાજ. તો આપ ગયા પછી ઈ ભગવતી હિંગરાજ નો દીવો કરવા વાળો કોઈ નથી મહારાજ. દીકરી તો એક પારકી થાપણ કહેવાય મહારાજ. કાલ હવારે એની 18-20 વર્ષની ઉંમર થાય અને એના હાથની આંગળીઓને થાપા દઈને હવ ને હારે હાલી જાય મહારાજ. પણ જો લૂલો લંગડો બાડો કે બોબડો એકાદો કુંવર હોય મહારાજ તો આપ ગયા પછી આ રાજની ગાદી સંભાળે મહારાજ. નહીતર કોક દિવસ એવો કપરો સમય આવશે, કોક દિવસ એવો કપરો વખત આવશે મહારાજ તો આ પ્રજા કેની આગળ જઈને રાવું રેલશે મહારાજ. અને કુંવર નહીં હોય તો આપ ગયા પછી આ રાજની ગાદીને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે. અરે રાયકા ભાઈ, તમારી કેવી વાત મને પણ સત્ય લાગી રહી છે. સત્ય વાત છે. દીકરી તો પારકા ઘરની એક આંચ કહેવાય છે. કાલે પાંખો આવે ને ઉડીને જતી રહે છે. કદાચ મારા રાજની અંદર લૂલો કે લંગડો એક કાચો પુત્ર હોત ને તો મારા રાજની મારા જયા પછી તે ગાદી સંભારત. નહીતર તમારી કેવી વાત મને સત્ય લાગી રહી છે કે મારા રાજ દરબારની અંદર એક દિવસ તાળા લગી જશે. તો હે રાયકા ભાઈ, કદાચ જો અમાને જોઈ અને જો કદાચ અવડા સકન થતા હોય તો તમે પરત આજ તમારા ઘરે જઈ શકો છો. અને કાલે શુભ એટલે કે સવારે સારા સુકન જોઈ અને ભાઈ ગગલાની વહુના આણા તેડવા તમે જઈ શકો છો વાલા. અરે જેવી આજ્ઞા મહારાજ. એ કન્યા લેવા હાલ્યા રબારી ભાઈ, સુકન્યા લેવા હાલ્યા રે. સુકન્યા લેવા હાલ્યા રબારી ભાઈ, સુકન્યા લેવા હાલ્યા રે. અરે પ્રધાન, જે પ્રજા એક દિવસ આપણને નમીને ચાલી રહી હતી એ જ પ્રજા આજ મારું મુખ પણ જોવા તૈયાર નથી. તમારા જીવનની અંદર ધૂળ પડી છે વાલા. કદાચ જો મને આ ધરતી આ જગ્યા આપે ને તો મારા પ્રાણનો ત્યાગ કરવા હું તૈયાર છું વાલા. પણ હે પ્રધાન, મારી રાજ છોડીને જંગલોની અંદર દ્વારકા શિવના નાથના દર્શનીય જવું છે તે પહેલા મારી સતીને મળીને જવું છે. તો હાલ ને હાલ રાજા દરબારની અંદરથી સતી મિનળદેવને હાલ ને હાલ અહીં બોલાવો વાલા. જી મહારાજા. આજ ભરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર ભરદાન બોલ
એ આજે પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે. આ મેઘલી રાત જામી છે વીરા, ઝરમર ઝરમર મેહુલિયો વરસી રહ્યો છે વીરા. અચાનક રાજ માતાને બોલાવવાનું કારણ વીરા? અમારા મહારાજા બોલાવે છે. અરે કોઈ દિવસ નહીં, અને આજ સ્વામીનાથ કેમ ઉદાસ થઈને ઉભા છે? એવો તમે શું અપરાધ કર્યો છે સ્વામી? મારા નાથ, તમે બોલતા પણ નથી સ્વામી. આજ નગર ચર્ચાએ ફરવા ગયા હતા સ્વામી. આપણી નગર ચર્ચાએ એવી આપણી કરિયાએ કેવા કવરા મેણ બોલ્યા છે સ્વામી. તે આજ અવડું ફરીને ઉભા છો સ્વામી. અરે લાવ લાવ, બની શકે ને તો સ્વામીનાથના ચરણોમાં નમન કરી ભાડ હરવો કરો. એ આજે સતી રે એ આવીને